ડીજી રાઠોડ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા. માનની રાજ્યપાલ સાહેબ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબના માર્ગદર્શન હેઠળ હાલ જે રાજ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનું જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આજથી 5 વર્ષ પહેલાં એટલે કે 15 ઓગસ્ટ 2021ના દિવસે એક નવીન સફળ પ્રયોગ હાથ ધરાયેલો, જે પ્રાકૃતિક કૃષિ હાટ કે જે દર રવિવારે જૂનાગઢ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા તેની ખેત પેદાશોનું સીધું વેચાણ થઈ શકે તે હેતુથી અહીંયા સરદારબાગ ખાતે 15 ઓગસ્ટ 2021ના રોજ માનની કલેક્ટર સાહેબ અને માનની જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હસ્તે આ પ્રાકૃતિક કૃષિ હાટનું પ્રારંભ કરવામાં આવેલો, જેને આગામી 15મી ઓગસ્ટના રોજ 5 વર્ષ પૂર્ણ થશે. જ્યારથી આ માર્કેટ ચાલુ થયેલું ત્યારથી જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાનો ખેત પેદાશો, જેમાં તાજા લીલા શાકભાજી, ફળો, ખેત પેદાશો જેવી કે ધાન્ય પાકો અને પ્રોસેસ પ્રોડક્ટ જેમ કે લોટ અને તેલ, આ બધી વસ્તુઓ અહીંયા એક પ્લેટફોર્મ ઉપર મળી રહે અને શહેરીજનોને આનો લાભ મળી રહે તે હેતુથી આ માર્કેટ ચાલુ કરવામાં આવેલું, જેનો પ્રતિસાદ ખૂબ સારો મળેલો અને 5 વર્ષથી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે જે આત્મીયતાના સંબંધો જળવાયા છે તેને હિસાબે આજે આ માર્કેટ કાર્યરત છે. અને આજે એના એક ભાગરૂપે ખેડૂતો દ્વારા ગ્રાહકો માટે ખાસ ચોમાસાની ઋતુમાં એક પોતાના પ્રેમ અને ભાવથી ભજીયા જેવું નાસ્તાનું સુંદર મજાનું આયોજન આજે કરવામાં આવેલ અને આજે ખેડૂતો પોતે ગ્રાહકોને ખવડાવી રહ્યા છે, જે પોતાની પ્રાકૃતિક ખેત પેદાશો દ્વારા જ બનાવી અને ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અને ગ્રાહકોનો અહીંયા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, જેથી છેલ્લા 5 વર્ષથી અહીંયા અવિરતપણે પ્રાકૃતિક કૃષિ માર્કેટ ચાલુ છે અને નવી નવી વસ્તુઓ ઉમેરાતી જાય છે. અને ખેડૂતોએ અલગ અલગ તાલુકાઓમાંથી, ખાસ કરીને માંગરોળ તાલુકો જે અહીંથી 60-70 કિલોમીટર દૂર છે, માળિયા તાલુકાના અમુક ખેડૂતો અને બહારના જિલ્લા કે જે આપણા બોર્ડરના તાલુકા છે, દાખલા તરીકે જેતપુર તાલુકાના ખેડૂત અહીંયા પોતાનો માલ વેચવા આવી રહ્યા છે. આને લીધે ખેડૂતો દ્વારા પોતાની ઉત્પાદનોનું સારું વેચાણ અને સારા ભાવ મળી રહે છે અને શહેરીજનોને એક સારી પ્રાકૃતિક કૃષિ પેદાશ ઉપલબ્ધ થઈ રહી છે, જે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આ પહેલ છે એ મુહિમને આગળ ધપાવી રહી છે.